હા હા દેખાય દેખાય. હા હવે ડબ્બીને બહાર કાઢ. હા અરે એક મિનિટ ઊભી તો રે, કબાટ તો બંધ કર. એક મિનિટ. હા પણ અહીંયા તો ઘણી બધી રંગની ગોળીઓ છે. અરે ભલે ઘણા બધા રંગની ગોળીઓ રહી, તું છે ને એમાંથી ભગવા રંગની ગોળી બહાર કાઢ. ના નથી દેખાતી. અરે તું બરાબર જો, ચેક કર, હશે જ. એક મિનિટ જો અહીંયા ગ્રીન રંગની ગોળી છે, વ્હાઈટ રંગની છે, રેડ રંગની છે અને ઓરેન્જ અને બ્લેક રંગ છે, પણ ભગવા રંગ તો છે જ નહીં. ચારુ, તું મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણી છે? હા, અરે ભગવો રંગ એટલે જ ઓરેન્જ રંગ. અને હા, ઓરેન્જ અને બ્લેક એમ મિક્સ કલર હશે. હા હા સોરી. હા હા ઠીક છે ઠીક છે. હવે સાંભળ, હવે ઓરેન્જ અને બ્લેક જે મિક્સ કલર છે ને એ ગોળી તું અમિત માટે કાઢ. હા, અને પાછી ડબ્બી બંધ કરીને પાછી કબાટમાં મૂકી દે. હા હા પછી મૂકી દઈશ, પણ આમાંથી જ એક ગોળી અમિતને આપી દઉં, બરાબર? હા, અને સાંભળ સાંભળ, અમિત જેવી ગોળી લેશે ને તરત આમ શાંત થઈ જશે. પણ હા, એ ગોળી લેવા માટે છે ને બહુ જ નાટક કરશે, અને ગોળી છે ને જરાય લેવી ગમતી નથી. એ તું ચિંતા ન કર પાર્થ, ગોળી ખવડાવી તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથનો ખેલ? પણ તું તો રાઈટી છે ને. હવે તું વાહિયાત જોક કહીશ. સોરી. હા, તો પેલી ઓરેન્જ અને બ્લેક કલરની જે ગોળી છે ને, એક મિનિટ નહીં ચારુ, એક મિનિટ. એ ઓરેન્જ અને બ્લેક ગોળી નહીં, પિંક. હા, પિંક કલરની ગોળી કાઢ. કેમ કે ઓરેન્જ અને બ્લેક કલરની ગોળી છે ને એ તો નાઇટમેર માટેની છે. તું પિંક કલરની ગોળી કાઢ. ઓ પાર્થ, તું શું કરે છે? હા, પિંક કલરની ગોળી મળી, પછી? હા, અને પિંક કલરની નહીં સોરી ચારુ, એક મિનિટ. એ પિંક કલરની ગોળી નહીં, એ ગોળીને તું પાછી મૂકી દે ગોળીને. પાર્થ, તું શું કરી રહ્યો છે? હું અહીંયા તારા પેશન્ટની ટ્રીટમેન્ટમાં હેલ્પ કરી રહી છું અને તું મારી ટ્રીટમેન્ટ કરી રહ્યો છે. સોરી ચારુ, સોરી. પણ તું જો ને, કબાટમાં ઓરેન્જ રંગના ઢાંકણાવાળી ડબ્બી દેખાય છે? હા છે, પણ એમાં તો એક જ પ્રકારની ગોળીઓ છે. સફેદ રંગની ગોળી, બરાબર? હા સફેદ રંગની છે. હા એક્ઝેક્ટલી, રાઈટ ચારુ. મારે છે ને તને કહેવું હતું કે ઓરેન્જ રંગની ઢાંકણાવાળી ડબ્બીમાં સફેદ રંગની ગોળી, પણ એના બદલે બોલાઈ ગયું કે ઓરેન્જ રંગની ગોળી. ઓકે, હા હવે આ ફાઇનલ છે ને? હા, ફાઇનલ. ઓકે બાય. હલો ચારુ, વધારે વાત કરીશ પાછો ગોળી બદલવા માટે કહેશે. એના કરતા જે હાથમાં આવી છે તે આપી દેવા દે. હા, વ્હાઈટ રંગ. એટલી સ્વાર્થી છે ચારુ, કામ પત્યું ને તરત ફોન કાપી નાખ્યો. ડોક્ટર પાર્થ. હા, આવ્યો સાહેબ, આવ્યો. ચારુ જા, આરામથી દિવાલમાં ઘૂસી જા. દેખાતું નથી, અહીંયા બેઠી છું. આમ પાછળ સંતાઈને બેસી તો ક્યાંથી દેખાય? ઓ મેડમ, તમે જેમ આગળ નીકળી ગયા, હું તો ક્યારે ત્યાં જ બેઠી છું. ચાલ હવે એ બધું છોડ. પાર્થ જોડે વાત થઈ, શું કહ્યું એને? હા, પાર્થે આ ગોળી આપી છે. અચ્છા ચાલ છોડ. ઓ હલો, આ છે ને અમિતભાઈ માટે, તારા માટે નથી. કેમ? અમિતભાઈનું નામ લખ્યું છે? ના. હા તો નેક્સ્ટ ટાઈમ છે ને નામ લખીને આવવાનું. બકવાસ પૂરી થઈ ગઈ, હવે આપણે મેઇન મુદ્દા પર આવીએ. ચાલ જલ્દી કર. પાર્થે આ ગોળી આપી છે, એનાથી અમિતભાઈ છે ને થોડા શાંત રહેશે. બસ કોઈક રીતે આપણે એને આ ગોળી પીવડાવી દેવી જોઈએ. કેમ કોઈક રીતે? અરે બહુ નખરા કરે છે પીવામાં, આમ સહેલાઈથી નથી પીતા. આ તો કઈ જિંદગી છે? 50મી લોટરી પણ ન લાગી. પહેલી લોટરી? પપ્પાજી સમજાવ્યું હતું ને તમને, પહેલી લોટરી કહેવાનું. હા, આ તો કઈ જિંદગી છે? પહેલી લોટરી પણ ન લાગી. શું કરું? અમિતભાઈ, હું તમારા માટે એક મીઠાઈ લાવી છું. મીઠાઈ? તમારી લોટરી લાગી મારી લોટરી? પછી મીઠાઈ શું કામ લાવ્યા? હું લોટરી હારી ગયો છું, ઝેર આપો મને, ઝેર પણ છે, લઈ આવ. કઈ ફ્લેવર છે? શું બકવાસ કરે છે? ઘરમાં ઝેર નથી. જે ના હોય તો ઓફર ના કરાય. ના, મેં માળિયા પર જોયું તું. એ માળિયા પરનું જે ઝેર છે તે જૂનું છે. આમ વાસી ઝેર કોઈને ના અપાય. એક્સપાયરી ડેટ વીતી ગયેલું ઝેર છે. એવું ઝેરથી આપણું કામ પણ ના થાય અને ખોટા માંદા પડાય. હે ને? અમિતભાઈ, હે ને? નસીબ ક્યાંય સાથ નથી આપતું. અરે આ ગોળી પીવાથી તમને સારું લાગશે. ગોળી પીવાથી નહીં,
હવે તો ગોળી ખાવાથી જ મને સારું લાગશે. હા તો ગોળી ખાઈ લો. અરે ગોળી ખાવાથી એટલે રાઇફલની ગોળી ખાવાથી. ઈ હા, એ આપણા ઘરમાં રિવોલ્વર છે? ના, પણ ગોળી તો છે. ગોળી છે? હા હા છે ને, આ રહી ગોળી. આ ગોળી તો હું ને જ લઉં. અરે અમિતભાઈ, આમ ના કરો. આમ ખાવા પીવાની વસ્તુને ના ન પડાય. હા, અને પેલી કહેવત છે ને કે માંગ્યા વગર તો માપણ ન પીરસે, અને અહીંયા તમને માંગ્યા વગર ગોળી મળે છે, ગોળી. ને તમે કહો છો કે તમારું નસીબ નથી સારું. ઓકે ઓકે ઓકે, જો તમે બંને છે ને એક વાત બહુ શાંતિથી સમજી લો. મને ગોળી લેવી ગમતી નથી એટલે હું ગોળી લેવાનો નથી. ક્લિયર? ઓહ શિટ યાર, મારે કહેવું નતું જોઈતું, પણ હવે કહેવું જ પડશે કે આ ગોળી. શું ગોળી? એ જ કે આ ગોળી લકી ગોળી હતી. એટલે? અરે આ ગોળી ખાવાથી છે ને લક બદલાઈ જાય. ખરેખર? હા તો આ ગોળી ખાવાથી નસીબ ખુલી જાય, માંદા સારા થઈ જાય, સારા ચાલતા થઈ જાય, ને ચાલતા દોડતા થઈ જાય. એમ તો આ ગોળી ખાવાથી મારું નસીબ પણ ખુલી જશે અને મને લોટરી લાગી જશે. હા એ જ તો કહું છું ક્યારની. અરે તો પહેલા કહેવાય ને. લાવો ગોળી આપો, લાવો. લાગે છે જરાક નસીબ ખુલતો એવું લાગે છે. ચાલો હવે આ તમારી નણંદ છે ને એકદમ બ્રિલિયન્ટ છે, એકદમ માઇન્ડ બ્લોઈંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અરે થેન્ક યુ તો મારે કેવું જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અરે એક મિનિટ અમિતભાઈ, આ દિશા છે ને એકદમ જુઠ્ઠું બોલે છે. તમે જે ગોળી ખાધી ને એ કઈ લકી બકી નથી. શું? આ ગોળી લકી નથી? એટલે છે કે નથી? એ શું બોલવાની? એની તો બોલતી જ બંધ થઈ ગઈ છે. આ ગોળી હું લાવી હતી. પાર્થે મને કહ્યું હતું તમને આપવા માટે. લગો! અમિત સાથે લગો! આ ઉપાડવામાં મને મદદ કરો. તો ઉપાડીને તમારા ઉપર ફેંકો છે. ગોળી ખવડાવી દીધી. દિશા બેટા બહાર આવો. ઘુસી જા બુકમાં. ના એક કામ કર ને, ગાડી જા આખી બુક જ. હાલો, આ કૂતરાની જેમ હાથે હું છે? બોલે છે બોલું છે. હવે ચોપડીમાં શું ઉપાય ગોતે છે? પહેલા પોતાને વર્તનને સુધાર. દિશા જોવા દે ને એને, કદાચ આ બુકમાંથી કઈ ઉપાય મળી પણ જાય. મમ્મી, બુકમાંથી તો બધા જ ઉપાય મળી જાય, પણ ચારુનો ઉપાય ક્યાંય નહીં મળે. દિશા બેટા પ્લીઝ હવે આ ચારુનો પીછો છોડ તું. એને કોને કે આપણા પરિવારનો પીછો છોડે? એને ખબર છે શું કર્યું? મેં અમિતને ફસાવીને એને દવાની ગોળી પીવડાવી દીધી. તો આ મેડમ એની સામે સ્માર્ટ બનવા ગયા. આ ડાઈબેન એને કે અમિત, દિશાએ તો તને ફસાવીને દવા પીવડાવી દીધી છે. બોલો પછી શું? અમિત ફર્યો. ચારુ બેટા આ વાત સાચી છે? પપ્પાજી, એકચ્યુઅલી હું એને એમ કહેતી હતી કે ચારુ, તું તો એ જ ઈચ્છે છે કે દિશાની ટ્રાય કેવી રીતે ફેલ જાય, પછી ભલે ને આખા પરિવારની બેન્ડ વાગે. ચારુ આ બહુ ખરાબ કહેવાય. વેરી બેડ. સોરી. ખરેખર ઇટ ઇઝ વેરી બેડ. તારે દિશાના અવગુણો શીખવાની જરૂર નથી બેટા. આ વાતમાં તમે ચારુની સાઈડ નહીં લો. ચોખ્ખી ભૂલ ચારુની જ છે. એમાં નવી વાત શું છે? દર વખતે ચોખ્ખી ભૂલ તારી અથવા તો ચારુની જ તો હોય છે. બસ હવે બસ. આપણે આમ જ અંદરો અંદર ઝઘડ્યા કરશું કે પછી આ અમિતનું પણ કંઈક કરશું? ખરેખર મમ્મી, આજે મને સમજાય છે કે બિચારા પાર્થનું કામ કેટલું અઘરું હશે. હા, આ વાત સાથે હું પણ એગ્રી કરું છું. બિચારો પાર્થ રોજ આવા પેશન્ટોને સહન કરતો હશે.
ખરેખર અરે આપણે તો એક પેશન્ટથી કંટાળ્યા પાર બિચારો તો રોજ આવા કેટલાય પેશન્ટ્સને હેન્ડલ કરતો હશે અરે હવે તો બાકી શું રહ્યું છે અમિતના ઉપાય માટે? આપણને જેટલું આવડતું હતું એ તો બધું આપણે કરી ચૂક્યા.